લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ભીમનાથ મહાદેવ વિદ્યાલય ખાતે 15મી ઓગસ્ટે ભવ્ય સ્વાતંત્ર્યતા દિવસની ઉજવણી, દેશપ્રેમ, સાંસ્કૃતિક રંગ અને પર્યાવરણ સંદેશ સાથે અનોખો કાર્યક્રમ. બોટાદ જિલ્લાના બરવાડા તાલુકાના ભીમનાથ ગામમાં સ્થિત શ્રી ભીમનાથ મહાદેવ વિદ્યાલય ખાતે 15મી ઓગસ્ટ 2025ના રોજ 79મા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ આયોજનમાં ગામના નાગરિકો, શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ ગામના આગેવાનો ઉત્સાહભેર જોડાયા. સમગ્ર કાર્યક્રમમાં દેશપ્રેમની લાગણી, સામાજિક એકતા અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ સ્પષ્ટપણે ઝળક્યો. મહાનુભાવોની ઉપસ્થિતિથી વધ્યો કાર્યક્રમનો ગૌરવ. ઉજવણીમાં ભીમનાથ મહાદેવ મંદિરના મહંત શ્રી આશુતોષ ગિરિબાપુ 1008 મહામંડલેશ્વર, બરવાડા પ્રાંત અધિકારી ચૌધરી, બરવાડા પોલીસ ઇન્સ્પેક્ટર વસાવા, તાલુકા વિકાસ અધિકારી તથા ગામના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા. તેમનું આગમન શાળા પરિવાર તથા ગામજનો માટે ગૌરવપૂર્ણ ક્ષણ હતી. કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રીય ગીતના સ્વરો સાથે થઈ. ત્યારબાદ પ્રાંત અધિકારી ચૌધરી દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યું. ધ્વજ ફરકાવવાની વિધિ દરમિયાન વિદ્યાર્થીઓ અને ગામજનોમાં ગર્વ અને દેશપ્રેમનો ઉલ્લાસ છલકાયો હતો. સમગ્ર પરિષદમાં વંદે માતરમ અને ભારત માતા કી જયના નાદ ગુંજતા હતા. દેશપ્રેમ અને પ્રેરણાનો સંદેશ ધ્વજ ફરકાવવા બાદ ચૌધરી દ્વારા વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા અને દેશપ્રેમ, રાષ્ટ્રના વિકાસમાં યુવાનોની ભૂમિકા અને સામાજિક એકતાની મહત્વતા વિશે ઊંડો સંદેશ આપ્યો. સાંસ્કૃતિક કાર્યક્રમનું સૌંદર્ય ઉપદેશ બાદ શાળાના વિદ્યાર્થીઓએ દેશભક્તિથી સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા. તેમાં સ્વતંત્રતા સેનાનીઓ પર આધારિત નાટિકાઓ, દેશભક્તિ ગીતો, લોકનૃત્ય અને કવિતા વાંચનનો સમાવેશ થતો હતો. વૃક્ષારોપણ, પર્યાવરણ બચાવોના સંકલ્પો. સાંસ્કૃતિક કાર્યક્રમ પછી મહાનુભાવો, શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ તથા ગ્રામજનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું. મહંત આશુતોષ ગિરિબાપુના માર્ગદર્શન હેઠળ પરિસરમાં વિવિધ ફળદ્રુપ અને છાયા આપનારા વૃક્ષોના રોપા વાવવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે મહાનુભાવોને શાળા પરિવાર તરફથી સન્માનિત કરવામાં આવ્યા. તમામ હાજર લોકોએ રાષ્ટ્રગીત ગાઈ સ્વતંત્રતા દિવસની ઉજવણીનું સમાપન કર્યું. આ અવસરને સૌ માટે યાદગાર બનાવવા શાળા તરફથી નાસ્તા અને તાજગીના પદાર્થોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભીમનાથ મહાદેવ વિદ્યાલય ખાતે યોજાયેલા 15મી ઓગસ્ટની આ ઉજવણી માત્ર એક ઔપચારિક કાર્યક્રમ જ નહીં, પરંતુ તે દેશપ્રેમ, સાંસ્કૃતિક વારસા અને પર્યાવરણ સંરક્ષણના અનોખા સંકલન રૂપે ઇતિહાસમાં યાદગાર બની રહેશે. આ કાર્યક્રમ ગામના બાળકો અને યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત સાબિત થશે અને ગ્રામજનો માટે ગર્વનો વિષય રહેશે. પ્રવીણ ડાભી, ભીમનાથ.